એટલે માર્કેટ માટે અત્યારે કઈ એવી જાહેરાત જો બજેટમાં કરવામાં આવે તો એક બૂસ્ટર સાબિત થઈ શકે છે? કોઈ સેક્ટર સ્પેસિફિક કે એ રીતે આપની પાસેથી એક વ્યૂ લઈએ. મારો સિમ્પલ વ્યૂ છે, બજેટમાં મિડલ ક્લાસ માટે ડેફિનેટલી કંઈક આવશે. કેપેક્સમાં ફ્રન્ટ લોડ થશે કેપેક્સ, અને જેથી કરીને લાર્સન જેવા શહેરો માટે એ સારી વાત હશે. અને ઓવરઓલ મારી હિસાબે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ 7મી ફેબ્રુઆરીની આરબીઆઈ પોલિસી છે આ વખતે. અને એમાં જો લિક્વિડિટી મેજર્સ ફરીથી લેવામાં આવશે, અથવા તો જે જૂના અમુક પ્રોવિઝન્સ છે કરવાના કીધેલા એના પર રિલેક્સેશન આવશે. અને જેને કહેવાય ફાઇનાન્શિયલ સેક્ટર ઇઝ માય ટોપ પિક. અને જેમ મેં કહ્યું એમ કે એસબીઆઈ અને એક્સિસ જેવા શેરો ખૂબ જ સસ્તા મળી રહ્યા છે. મારી હિસાબે એટલું બધું કોઈ રીઝન છે નહીં કે જેથી કરીને આ શેરો આટલા બધા સસ્તા મળવા જોઈએ. અને જેથી કરીને એ મારા પોર્ટફોલિયો, અને આઈસીઆઈસીઆઈ બેંક ઓફકોર્સ એ કન્સિસ્ટન્ટ પરફોર્મર રહ્યું છે. અને એટલે જે એનું વેલ્યુએશન પ્રીમિયમ છે બીજી બેંકોથી એ ડિઝર્વ કરે છે અને એને મળે છે. અને જેથી કરીને હું માનું છું કે અને બજાજ ફાઇનાન્સને ઓફકોર્સ રિઝલ્ટ સારા છે, કોમેન્ટ્રી ખૂબ સારી છે. તો બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, સો મારા ટોપિક્સ ફાઇનાન્શિયલ્સ ફોલોડ બાય સિલેક્ટેડ એફએમસીજી, સિલેક્ટેડ ફાર્મા અને એલએનટી જેવા સ્ટોક્સ રહેશે. ઓકે, તો ફિનાન્શિયલ બેંક